જઈ રહ્યો છે ગાંધીનગર લોકસભા, અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભામાં કેટલા ખાતમુહૂર્ત, કેટલા લોકાર્પણ રહેશે અને શું કાર્યક્રમ રહેશે? દેશના ગૃહ અને સહકારિતા મંત્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબ 18 તારીખે રવિવારના રોજ સવારે 9:30 કલાકે જ્યારે અમદાવાદ આવે ત્યારે વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા હોય છે. 45 જેટલા વિવિધ 39 જેટલા લોકાર્પણો અને 6 જેટલા ખાતમુહૂર્તો આમ મહાનગરને કુલ 1002.85 કરોડના વિકાસના કામોની ભેટ આપશે. જ્યારે અમિતભાઈ ગુજરાતની મુલાકાત લે, પોતાના વતનમાં આવતા હોય ત્યારે વિવિધ લોકાર્પણો અને ખાતમુહૂર્તની આપણે વાત કરીએ કે જનતાને આપણે વાત કરીએ કે માટે ખુલ્લા મૂકતા હોય છે. સિંધુ ભવન ખાતે બનાવેલો નવનિર્મિત આપણે વાત કરીએ કે ઓક્સિજન પાર્ક હોય તેનું લોકાર્પણ કરવામાં આવશે, પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવશે. મકરબા ખાતે દક્ષિણ પશ્ચિમ ઝોનની અંદર સ્વિમિંગ પુલ છે, એ સ્વિમિંગ પુલ અને જિમ્નાસિયમ 10 કરોડના ખર્ચે બનાવેલું છે, એને ખુલ્લો મૂકશે. ત્યારબાદ વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત દેશના ગૃહ અને સહકાર મંત્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબ દ્વારા આપણે વાત કરીએ કે સરખેજ વોર્ડની અંદર પાંચા લેકની સામે ગ્રાઉન્ડની અંદર એક જાહેર સભા રાખવામાં આવી છે. ત્યાં આગળ બધા કામોના ઈ લોકાર્પણ કરશે. આ કાર્યક્રમ રવિવારે સવારે 9:30 વાગે શરૂ કરવામાં આવશે. પોલિસી માટેની પણ સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા કરવામાં આવી છે. કયા 3 ઝોનને આવરી લેવામાં આવશે અને શું કામગીરી કરાશે? અમદાવાદ મહાનગરની અંદર વાત કરીએ કે દિવસે દિવસે વાહનોની સંખ્યા વધતી જાય છે. પાર્કિંગની આપણે વાત કરીએ કે ડિમાન્ડ અને સપ્લાય આ બંને બાબતોનો અભ્યાસ કરતા વાહનો આડેધડ જ્યારે પાર્ક થતા હોય ત્યારે મહાનગરપાલિકા દ્વારા એક પાર્કિંગ પોલિસીનો સર્વે કરવામાં આવશે. વાહનોનો 18 મીટરનો રોડ હોય, 24 મીટરનો રોડ હોય, કોમર્શિયલ કોમ્પ્લેક્સની બહાર વાહનો કેવી રીતે પાર્ક કરવા, એનું ડિમાર્કેશન કરવું, આ બધી બાબતો એક સ્ટડી માંગી લે એવો સબ્જેક્ટ છે. પરિણામે અમદાવાદ મહાનગરપાલિકાની આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર ઉત્તર પશ્ચિમ ઝોન, પશ્ચિમ ઝોન અને ઉત્તર ઝોન આ 3 ઝોનની અંદર 7 ઝોનમાંથી સર્વે કરવામાં આવશે અને સર્વેને આધારે આવનાર સમયની અંદર મહાનગરપાલિકાની અંદર પાર્કિંગ પોલિસીનો અમલ કરવામાં આવશે. કરવામાં આવેલી છે, ક્યાં સુધી આ કામગીરી ચાલશે અને કયા પ્રકારે એક્શન કોર્પોરેશન અને ટ્રાફિક વિભાગ તરફથી? મહાનગરપાલિકા દ્વારા પાર્કિંગ બાબતે અનેક ઓફલાઈન તદુપરાંત મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવતા હોય છે. અનેક પ્લોટો છે એ ઓફલાઈન પાર્કિંગ માટે આપવામાં આવેલા છે. તદુપરાંત સિંધુ આપણે વાત મલ્ટીલેવલ પાર્કિંગ સિંધુ રોડ પર, પ્રહલાદનગર મલ્ટીલેવલ પાર્કિંગ, રિલીફ રોડ પર મકરંદ દેસાઈ મલ્ટીલેવલ પાર્કિંગ, તદુપરાંત બીજા વિસ્તારમાં પણ હાલ મલ્ટીલેવલ પાર્કિંગ બની રહ્યા છે. આવનાર સમયગાળા દરમિયાન જ્યારે પાર્કિંગ આપણે વાત કરીએ કે એક સર્વે કરવામાં આવે, એક ડિઝાઇન કરવામાં આવે તો એ રીતે હાલમાં 2% જે વાહનો છે, તદુપરાંત આપણે વાત કરીએ કે 10% વાહનો હાલ 2021ની અંદર જો સર્વે કરવા પ્રમાણે તો 39,89,369 વાહનો હાલ સિટીની અંદર અસ્તિત્વ ધરાવે છે. એટલે લગભગ 40 લાખ વાહનો હાલ સિટીની અંદર મોટે ભાગે અસ્તિત્વ ધરાવે છે. તેની અંદર મોટે ભાગે 4 વ્હીલરનું પ્રમાણ એ 74% જેટલું છે. તો દિવસે જ્યારે વાહનોની સંખ્યા વધતી જાય તો પાર્કિંગ સુરુચિપૂર્વક થાય, વ્યવસ્થિત થાય, એટલા માટે આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર એના સર્વે માટેના કામને મંજૂરી આપવામાં આવી છે. થિયેટરના સ્થાને ફૂડ કોર્ટ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, તેને હાલ સ્થગિત રાખવામાં આવ્યો છે. કારણ શું અને હવે શું પ્રક્રિયા રહેશે? વસ્ત્રાપુર ખાતે 2003ની અંદર એમપી થિયેટર બનાવવામાં આવ્યું હતું, જ્યાં લગ્ન પ્રસંગ હોય, સ્કૂલ કોલેજના ઇવેન્ટો, તદુપરાંત બીજા ધાર્મિક કાર્યક્રમો પણ આ જગ્યાની અંદર થતા હતા. આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર આ બાબતોનો અભ્યાસ કરવા માટે આ જે કામ છે ફૂડ કોર્ટ બનાવવા માટેનું હાલ મુલતવી રાખવામાં આવ્યું છે. જ્યારે સ્કૂલના બાળકો, તદુપરાંત કોલેજના લોકો અને ઘણા બધા લગ્ન પ્રસંગો પણ આ એમપી થિયેટરની અંદર ઉજવાતા હોય, ધાર્મિક કાર્યક્રમો પણ થતા હોય, એટલા માટે આજની હાલની સ્ટેન્ડિંગ કમિટીની અંદર આ કામ મુલતવી રાખવામાં આવ્યું છે. ફરિયાદનો નિકાલ થાય તે પહેલા ક્લોઝ કરી દેવામાં આવતી હોવાની ફરિયાદો મળી છે, કયા પ્રકારનો નિર્ણય કરાયો છે? અમદાવાદ મહાનગરને લગતી કોઈ પણ ફરિયાદ હોય તો ટોલ ફ્રી નંબર 155-303 ઉપર નગરજનો દ્વારા ફરિયાદ મળતી હોય છે.
પરિણામે આ ફરિયાદનું સુખદ સમાધાન પણ થતું હોય છે, એનું સોલ્યુશન પણ નીકળતું હોય છે. પરંતુ કેટલીક આપણે ફરિયાદો અમને મળી હતી કે ફરિયાદ સોલ્વ થયા પહેલા જ કમ્પ્લેન ક્લોઝ થઈ જાય છે કે ભાઈ તમારી કમ્પ્લેનનું નિરાકરણ થઈ ગયું છે, પરંતુ એ હકીકતમાં ગ્રાઉન્ડ લેવલ ઉપર આ કામ સોલ્વ થયું હોતું નથી. પરિણામે 20% જે કમ્પ્લેનો છે એનું હવે ક્રોસ વેરિફિકેશન કરવામાં આવશે. પરિણામે જે ફરિયાદ કરનાર નગરજન હોય તેની પાસેથી ફીડબેક મેળવવામાં આવશે અને ત્યાર પછી જો આવી કમ્પ્લેન આપણે વાત કરીએ કે એનું સોલ્યુશન તરફ મહાનગરપાલિકા આગળ વધવા જઈ રહી છે.